નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણી 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સર્વે મિત્રો, વિદ્યાર્થી મિત્રો, વાલીગણ અને જે લોકો આ વિડીયોને જોઈ રહ્યા છે એ તમામને જય ભારત, જય હિન્દ. મિત્રો, આજે આપણે શરૂઆત કરીએ છીએ ચેન્જ ધ ડિગ્રી. હવે જોઈએ છે કે ડિગ્રીના 3 પ્રકારો, એટલે કે તુલનાત્મક કક્ષાઓના 3 પ્રકારો એ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ અને એ વિડીયો તમને ડિસ્ક્રિપ્શન લિંકની અંદર આપણે મોકલેલો છે. મિત્રો, એ વિડીયોનો તમારે અભ્યાસ કરી લેવાનો છે. એ વિડીયોમાં તમામ બાબતો જણાવી છે, 3 પ્રકારની ડિગ્રી એના પ્રકાર જણાવે છે. આજે આપણે પોઝિટિવ ડિગ્રીનું કમ્પેરેટિવ ડિગ્રીમાં અને કમ્પેરેટિવ ડિગ્રીનું પોઝિટિવ ડિગ્રીમાં કેવી રીતે રૂપાંતર કરવું મિત્રો, એના નિયમોની આપણે વિગતવાર ચર્ચા કરીશું. સરસ મજાના મુદ્દાઓ, 5 મુદ્દાઓ સાથે આપણે એને યાદ રાખીશું અને 5 મુદ્દાઓ પ્રમાણે આપણે જોઈએ છે કે કેવી રીતે એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં રૂપાંતર કરવું. તો અહીંયા આપણે જોઈએ કે અકબર ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ અબ્દુલ, એવું એક વાક્ય આપણને આપેલું છે અને એ જે છે પોઝિટિવ ડિગ્રીમાં છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં કેવી રીતે ફેરવવું એના માટેના સરસ મજાના 5 મુદ્દાઓ તમને આ વિડીયોમાં જોવા મળશે. એ 5 જ પોઈન્ટ તમે જો યાદ રાખી લેશો મિત્રો, તો સરળતાથી એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં રૂપાંતર કરી શકશો. તો આવો મિત્રો, આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે, એને સ્કીપ નથી કરવાનો મિત્રો. અને હજુ સુધી જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે એને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને જો તમે ટચ કરશો તો ફરીથી આવા જ પ્રકારના ગ્રામરના વિડીયો જે છે એ કોઈ પણ જ્ઞાનવર્ધક વિડીયો તમારી સામે પ્રસ્તુત થશે મિત્રો. તો આવો આજે આપણે સરસ મજાની શરૂઆત કરીએ. તો મિત્રો, આપણે જોઈએ છે કે પોઝિટિવ ડિગ્રી, જેને ટૂંકમાં આપણે પીડી તરીકે ઓળખીશું. પોઝિટિવ ડિગ્રીને આપણે ટૂંકમાં કયા નામે ઓળખીશું? પીડી તરીકે. અને કમ્પેરેટિવ ડિગ્રી આપેલું છે એને આપણે સીડી તરીકે ઓળખીશું. સુપરલેટિવ ડિગ્રી હશે એને આપણે એસડી તરીકે ઓળખીશું. અહીંયા શોર્ટ ફોર્મમાં આપણે યાદ રાખીશું. પોઝિટિવ ડિગ્રી અગાઉ જોયું છે એ પ્રમાણે કે જ્યારે બે વસ્તુઓની કે વ્યક્તિઓની અથવા તો કોઈ પદાર્થની તુલના કરવી હોય, એમની સરખામણી કરવી હોય કે બંને સરખા છે એવું સમાનતા સાબિત કરવી હોય, ત્યારે આપણે પીડીનો ઉપયોગ કરીએ છીએ. એક વસ્તુ વ્યક્તિ કે પદાર્થ કરતા બીજી વસ્તુ કે વ્યક્તિ પદાર્થને આપણે ચડિયાતા સાબિત કરતા હોય ત્યારે તમારે કમ્પેરિઝન કરો છો, એટલે કે ત્યાં કમ્પેરેટિવ ડિગ્રી આવશે. જ્યારે સર્વશ્રેષ્ઠ છે એવું સાબિત કરવું છે, અતિ ઉત્તમ છે એવું સાબિત કરવું છે કે એના જેવું બીજું કંઈ જ નથી, સર્વશ્રેષ્ઠ છે, તો એના માટે સુપર શબ્દ વાપરીશું, સુપરલેટિવ ડિગ્રી. તો આ પ્રકારે પોઝિટિવ ડિગ્રીને પીડી, કમ્પેરેટિવ ડિગ્રીને સીડી અને સુપરલેટિવ ડિગ્રીને એસડી તરીકે મિત્રો આપણે ઓળખીશું. હવે પોઈન્ટ આપણો જે છે કે પીડીનું સીડીમાં રૂપાંતર કરવા માટેના 5 નિયમો, ચોક્કસ નિયમો. આ 5 જ બાબતો, 5 જ મુદ્દાઓ તમારે કમ્પ્લીટ યાદ રાખી લેવાના છે. મુદ્દા નંબર 1 તમારો જે છે એ જે પણ તમને વ્યક્તિ અથવા વસ્તુ કે જેની સરખામણી કરવાની છે, મુદ્દા નંબર 1, એમાં બે વ્યક્તિ અથવા બે વસ્તુ, બે પદાર્થની સરખામણી કરશો મિત્રો તમે. તો અહીંયા આપણે જોઈએ કે જેની સરખામણી કરવી છે, અહીંયા અકબર અને અબ્દુલની સરખામણી કરીએ છીએ, અબ્દુલને અકબર સાથે સરખાવીએ છીએ, બંને સમાન છે. તો ત્યાં તમારે પહેલા નંબરના મુદ્દામાં તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જે પણ તમને નામ આપેલા છે એ નામ પછી એ વ્યક્તિના હોય, વસ્તુના હોય કે પદાર્થના, એના સ્થાનની અદલા-બદલી કરો. એટલે કે વ્યક્તિ, વસ્તુ કે પદાર્થના સ્થાન બદલો. આ નંબર 1 નિયમ છે. અહીંયા અકબર અને અબ્દુલના સ્થાનની અદલા-બદલી કરીશું. તો હવે અકબરને સ્થાને અબ્દુલને પહેલા મૂકીશું, અબ્દુલને સ્થાને અકબરને લઈ જઈશું. અહીંયા આપણે જોઈએ છે કે એવું કેમ કરીએ છીએ. તો જુઓ, અહીંયા ગુજરાતીમાં આ વાક્યને સમજો કે અકબર એ અબ્દુલ જે
જેટલો મજબૂત છે. હવે આ વાક્યને આપણે બીજી રીતે બોલવું હોય, અકબર એ અબ્દુલ જેટલો મજબૂત છે. અહીંયા આપણે બંનેની સરખામણી કરી છે, બંને સરખા છે, બંનેના પલડામાંથી કોઈ પણ એક ભારે નથી કે હલકું નથી. હવે આ જ વસ્તુને જ્યારે બીજી રીતે તમે રજૂ કરો છો ત્યારે તમે આ રીતે બોલશો કે અબ્દુલ એ અકબર કરતા વધારે મજબૂત નથી. ઓકે, અબ્દુલ એ અકબર કરતા વધારે મજબૂત નથી. મિત્રો, પહેલી વસ્તુ છે કે અકબર એ અબ્દુલ જેટલો મજબૂત છે એનો મતલબ કે અબ્દુલ અકબર કરતા કઈ વધારે મજબૂત નથી. આવું આપણે જોઈ ચૂક્યા છીએ. તો અહીંયા જોઈએ છે કે અકબરના સ્થાને અબ્દુલને લઈશું, અબ્દુલના સ્થાને અકબરને લઈશું. સેકન્ડ નંબરમાં જે છે અહીંયા તમે છે શબ્દ લખ્યો છે, અહીંયા તમે નથી શબ્દ લખ્યો છે. તો ત્યાં મુદ્દા નંબર 2 એમાં ધ્યાનમાં રાખીશું કે જો પીડીમાં હકાર વાક્ય હોય તો સીડીમાં નકાર વાક્ય કરવું, અને જો નકાર વાક્ય હોય તો એને હકાર વાક્ય કરવું. એટલે અહીંયા છે તો અહીંયા નથી, અહીંયા નથી તો અહીંયા છે. એનો મતલબ કે ટુ બી ઈજ હોય ત્યાં આપણે શું લખીશું? ઇઝન્ટ લખીશું. ઈજને બદલે ઇઝન્ટ લખાશે. હકારને સ્થાને નકાર અને નકારને સ્થાને હકાર વાક્યનો ઉપયોગ કરો. મુદ્દા નંબર 2 છે. તો અહીંયા જોઈએ છે આપણે કે અકબર એ અબ્દુલ જેટલો મજબૂત છે તો હકાર વાક્ય છે, પણ અબ્દુલ અકબર કરતા વધારે મજબૂત નથી તો એ નકાર વાક્ય છે. તો અહીંયા જે આપણે ભાવાર્થ જો જાળવી રાખવો હોય તો હકાર વાક્યને નકાર કરીશું, નકાર વાક્યને હકાર કરીશું. મુદ્દા નંબર 3, મુદ્દો 3, અહીંયા આપણને પોઝિટિવ ડિગ્રીમાં એજ અને એજ શબ્દ આપેલા છે. જો નકાર વાક્ય હતો સો અને એજ આપેલા હતા. આ એજ અને એજ એક કમ્પેરેટિવ ડિગ્રી સ્વીકારતો નથી. એને એવું લાગે છે કે મારી સાથે એજ અને એજ નહીં શોભે, અથવા તો સો અને એજ નહીં શોભે. તો મિત્રો એને કાઢી નાખો, એને દૂર કરી દો. ત્રીજા નંબરનો પોઈન્ટ, પીડીના જે વાક્ય છે એમાંથી એજ એજ કે સો એજ જેવા વિશેષણની આગળ પાછળ જે શબ્દો છે એને આપણે દૂર કરીશું. આ મુદ્દા નંબર 3 છે મિત્રો. મુદ્દા નંબર 3 પ્રમાણે વાક્યમાંથી સો અને એજ દૂર કરવું. હવે સો અને એજ દૂર કરીએ છીએ, સરખામણી કરીએ છીએ. ના જેટલો શબ્દ છે અહીંયાથી જેટલો જેટલી વગેરે વગેરે એજ એજ અથવા તો સો એજ, તો એને આપણે દૂર કરીએ છીએ. એના બદલે મિત્રો શું કરીએ છીએ તો મુદ્દા નંબર 4 માં વિશેષણને અંતે ચોક્કસ નિયમોને આધારે ER પ્રત્યય લગાડો. વધારે શબ્દ કહીએ છીએ અહીંયા, એટલે કમ્પેરેટિવ ડિગ્રીમાં તો ત્યાં સ્ટ્રોંગ છે તો સ્ટ્રોંગર કરીએ, બિગ હોય તો બિગર કરીએ, હેવી હોય તો હેવીયર કરીશું. તો એ પ્રમાણે જે પણ વિશેષણ આપ્યું છે એની પાછળ ER લગાડો, અથવા વિશેષણ શબ્દ સમૂહ સ્વરૂપમાં હોય, એટલે કે બ્યુટીફુલ છે, ડિફિકલ્ટ છે, પ્રેશિયસ છે, એવા શબ્દો ઇમ્પોર્ટન્ટ છે તો ત્યાં તમારે મોર શબ્દ આગળ વાપરવાનો છે. જ્યાં ER નથી લાગતું એની પૂર્વે શું વાપરીશું મિત્રો? મોર વાપરીશું. અને એ અગાઉના વિડીયોની અંદર તમામ વિશેષણો તમને મેં આપી દીધેલા છે. કેટલાક વિશેષણો એવા છે મિત્રો કે જેમાં મોર પણ નથી આવતું અને ER પણ નથી આવતું, તો એવા અનિશ્ચિત વિશેષણનો પણ તમે ઉપયોગ કરી શકો છો, પણ એ કમ્પેરેટિવ ડિગ્રીના હોવા જોઈએ. જેવી રીતે કે આપણને ગુણ આપ્યું હોય તો ત્યાં તમારે બેટર શબ્દનો ઉપયોગ કરવાનો છે. સુપરલેટિવ ડિગ્રીમાં આપણે બેસ્ટ વાપરીએ છીએ, તો અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીમાં તમે ER નથી લગાડતા, તમે મોર આગળ નથી વાપરતા, માત્ર ગુણ છે તો એની સાથે બેટર શબ્દ વાપરો છો. તો જે પણ વિશેષણ શબ્દ છે, વિશેષણ સૂચક શબ્દ છે, એની પૂર્વે તમારે મોર મૂકવાનું છે અથવા તો પછી ER લગાડવાનું છે. એના ચોક્કસ નિયમો આપણે આગળના વિડીયોમાં જોયેલા છે મિત્રો. એટલે એ વિડીયોને તમે ખંગાળશો તો જ તમને આ નિયમો ખબર પડશે. એટલે પહેલો નંબર 1 વિડીયો જોવાનો છે, પછી તમે આ પાર્ટ 2 ને જુઓ. હવે આગળ મુદ્દા નંબર 5 અને લાસ્ટ મુદ્દો છે
એની અંદર વાક્યમાં માત્ર ધેન વાપરો. શું વાપરો? ના કરતા એટલે ધેન, તેના કરતા, તેના કરતા, તે વસ્તુના કરતા. તો કરતા શબ્દ જે છે અહીંયા તેના કરતા ઊંચો છે, તેના કરતા ઉજળો છે, તેના કરતા કાળો છે, તેના કરતા ધોળો છે, વિશેષણ આપણે કોઈ પણ આપીએ તો કરતા શબ્દ જે છે, કરતા અહીંયા વાક્યનો કરનાર નથી, ક્રિયાનો કરનાર નથી, અહીંયા ગુજરાતી શબ્દ તરીકે જે કરતા છે એના માટે તમારે શું વાપરવાનું છે? મુદ્દા નંબર 5 માં ધેન વાપરો. તો આ પ્રકારે 5 મુદ્દાઓ આપણે લેવાના છે અને 5 મુદ્દાઓ સ્ક્રીન પર તમારી પાસે છે અને એ મુદ્દાઓ ફરી એકવાર આપણે જોઈ લઈએ. ત્યારે અહીંયા જોઈશું કે સરખામણી દર્શક પદાર્થ, વસ્તુ કે વ્યક્તિના સ્થાન બદલો. જેની સરખામણી કરવી છે એવા પદાર્થ, વસ્તુ કે વ્યક્તિના સ્થાનની અદલા બદલી કરો. નિયમ નંબર 1, વાક્ય હકારમાં હોય તો નકારમાં ફેરવો અને વાક્ય નકારમાં હોય તો એને હકારમાં ફેરવો. એનો મતલબ કે પીડી હકાર હોય તો સીડી નકાર હોય અને પીડી નકાર હોય તો સીડી હકાર હોય. બંને વાક્યો એક જ પ્રકારના નહીં હોઈ શકે. હકાર હોય તેને નકારમાં ફેરવીશું, નકાર હોય તેને હકારમાં ફેરવીશું તો જ એનો ભાવાર્થ જળવાશે. ઉદાહરણ પણ આપણે લઈશું મિત્રો. વાક્યમાંથી સો અને એજ ને દૂર કરો. વાક્યમાંથી શું દૂર કરીશું આપણે? સો અને એજ જેવા શબ્દો પીડીમાંથી દૂર કરી દો. વિશેષણને ચોક્કસ નિયમોને આધારે ઈઆર પ્રત્યય લગાડો કે તેની પૂર્વે મોર વાપરો અથવા અનિશ્ચિત વિશેષણનો ઉપયોગ કરો જે કમ્પેરેટિવ ડિગ્રી ના હોય. તો એ પ્રકારે વિશેષણના નિયમોને આધારે ઈઆર પ્રત્યય લગાડો. 5મા નંબરના મુદ્દામાં ધેન વાપરો. આ 5 જ મુદ્દા તમે ક્લિયર કરી લો મિત્રો. અને હવે જુઓ કેવા છટાછટ વાક્યો તમે બનાવો છો મિત્રો. અહીંયા તમે પોતે પણ આ વાક્યો એક જ વાક્ય જોશો, બાકીના બધા તમને તમામ વાક્યો કદાચ હું તમને સમજાવું એ પહેલા બનાવી દેશો. જો તમે વિડિયો ધ્યાનપૂર્વક જોયો હશે તો અહીંયા આપણે જોઈએ છે કે કેવી રીતે આપણે ચેન્જિંગ કરીશું, ફેરફાર કરીશું મિત્રો વાક્યમાં. તો વાક્ય નંબર 1 છે આપણી પાસે, he is as strong as મોહન. અહીંયા કોની સરખામણી કરી છે? તેની. આ તે ત્રીજો પુરુષ એકવચન કોઈ પણ હોઈ શકે મિત્રો. મોહનની સાથે સરખામણી કરી છે. તો he is as strong as મોહન. સરખામણી કરતા એવું કીધું છે કે બંને સરખા મજબૂત છે. અહીંયા મુદ્દા નંબર 1 છે કે જે વ્યક્તિઓના નામ છે એની અદલા બદલી કરી દો, એના સ્થાન બદલો. વ્યક્તિઓના નામ હી અને મોહન નામ અથવા સર્વનામ હોઈ શકે તો બંનેના સ્થાન પહેલા તો બદલવા છે. મુદ્દા નંબર 1 છે. તો અહીંયા હીને સ્થાને મોહન મૂકીશું. હવે હીને આપણે અંતમાં લઈ જઈશું. બીજા નંબરનો મુદ્દો છે હકાર નકારને લગતો પોઈન્ટ. એટલે કે વાક્ય હકારમાં હોય તો એને નકારમાં કરી દો અને વાક્ય નકારમાં હોય તો એને હકારમાં કરી દો. તો અહીંયા આપણે જોઈએ છે કે ઈ જ આપ્યું છે તો વાક્ય હકાર છે તો એને નકાર બનાવો. નકાર બનાવશો ત્યારે તમે લખશો મિત્રો isn't. મોહન isn't. હવે મુદ્દા નંબર 3.3 શું વિચાર્યું છે આપણે? સો અથવા એજ ને દૂર કરો. સો અથવા એજ ને દૂર કરો. કાઢી નાખે. નથી લખવા આપણે આ વાક્યમાં કમ્પેરેટિવ ડિગ્રીની જરૂર નથી એની. હવે આપણે લેવાનું છે કે વિશેષણને ઈઆર લગાડો અથવા એની પૂર્વે મોર મૂકો. તો સ્ટ્રોંગ જે આપેલું છે મિત્રો એની સાથે તમારે શું કરવું છે? સ્ટ્રોંગર. હાર્ડ હોય તો હાર્ડર, બિગ હોય તો બિગર, સ્મોલ હોય તો સ્મોલર, જે પણ ક્લેવર હોય તો ક્લેવરર. જે શબ્દ તમને આપ્યો છે એની પાછળ જો લાગતું હોય તો ઈઆર લગાડો, નહીં તો એના માટે 3 મુદ્દાઓ છે. એની પૂર્વે કાં તો મોર મૂકો અથવા અનિશ્ચિત વિશેષણ તમને આપેલું હોય છે કે જે કમ્પેરેટિવ ડિગ્રીને લાગુ પડતું હોય એનો ઉપયોગ કરો. તો અહીંયા મિત્રો આપણે જોઈએ છે સ્ટ્રોંગ ને બદલે સ્ટ્રોંગર વાપરીએ છીએ. અને પોઈન્ટ નંબર 5 જે છે મુદ્દા નંબર 5 ધેન ના કરતા ધેન વાપરો. તો અહીંયા આપણે લખીશું ધેન. હવે મિત્રો કોની સાથે કહીએ છીએ? તો હીની સાથે કહીએ છીએ. ત્યાં લખીશું હી. હવે વાક્યને તમે સમજો કે મોહન isn't stronger than he.
મોહન તેના કરતા વધારે મજબૂત નથી, એનો મતલબ કે તે અને મોહન બંને સરખા મજબૂત છે. આવું વાક્ય આપણે બનાવવાનું છે. હવે બીજા નંબરનું વાક્ય એ પણ આકારમાં છે. રમેશ અને મહેશને આપણે આઉટ કરીશું, એટલે કે એના સ્થાન બદલીશું. એજ ને દૂર કરી નાખીશું, ક્લેવરની જગ્યાએ ક્લેવર વાપરીશું. વાક્ય આપણું બની ગયું. તો ત્યાં આપણે જોઈએ છે કે સૌ પ્રથમ ઉપયોગ કરીશું મહેશ ઇઝને સ્થાને ઇઝન્ટ. મહેશ ઇઝન્ટ ક્લેવરની જગ્યાએ આપણે વાપરવું છે ક્લેવરર. ક્લેવરની જગ્યાએ ક્લેવરર ઈઆર પ્રત્યય લગાડો છો. ત્યારબાદ શબ્દ ઉમેરવાનો છે ધેન. એજ અને શું ને દૂર કરી દીધું, પણ એના બદલે ધેન વાપરીએ છીએ. અને છેલ્લે જેની સાથે સરખામણી કરો છો એ કોણ છે મિત્રો? તો રમેશ. એટલે કે મહેશ ઇઝન્ટ ક્લેવરર ધેન રમેશ. મહેશ રમેશ કરતા કંઈક વધારે હોશિયાર નથી. એનો મતલબ રમેશ અને મહેશ સરખા હોશિયાર છે, સમાન હોશિયાર છે, થી વધારે હોશિયાર નથી. અહીંયા જોઈએ છે he is as tall as I. તે મારા જેટલો ઊંચો છે. I એટલે હું અને he એટલે તે. તે આંગળી કરીને આમ કહીએ છીએ કે તે મારા જેટલો ઊંચો છે. એનો મતલબ છે કે તેને મારી સાથે સરખાવ્યો છે. તો અહીંયા I લખીશું. I ની સાથે એમ નોટ લખવું પડશે, કારણ કે ટુ બીના રૂપ તરીકે એમ આવે. સાદો વર્તમાન કાળ છે. વર્તમાન કાળમાં એ જે માર આવે તો I ની સાથે એમ છે. તો એમ નોટ એ નકાર વાક્ય બતાવે છે. આઈ એમ નોટ એજ અને એજ ને દૂર કરો, પણ એના બદલે ટોલ ની સાથે યાર લગાડો. ટોલર. આઈ એમ નોટ ટોલર. વધારાનો શબ્દ આપણે વાપરવાનો છે ધેન. છે મિત્રો એકદમ ઈજી. ધેન વાપરો. અને છેલ્લે કોની સાથે સરખામણી કરી છે? તો he ની સાથે સરખામણી કરી છે. આઈ એમ નોટ ટોલર ધેન he. હું તેના કરતા વધારે ઊંચો નથી. આગળ જોઈએ છે his speech is as sweet as honey. એનો અવાજ મધ જેવો મીઠો છે. આપણે જ્યારે વિશેષણ આપીએ ને, કવિઓની ભાષા છે મિત્રો, કવિઓ આ રીતે ભાષા વાપરે છે કે જ્યારે કોઈકનો અવાજ મીઠો મધુરો હોય, કોઈકનો અવાજ કોયલ જેવો હોય, અથવા કોઈકનો અવાજ કર્કશ હોય, તો આપણે એને કાગડા સાથે સરખાઈએ. કાગડા જેવો અવાજ છે, કર્કશ અવાજ છે. તો માણસ સરખાવે છે મિત્રો. કોઈ પશુઓને કોઈને ક્યારે તમે એવું નહીં જોયું હોય કે માણસ કદાચ એમની ભાષામાં સરખાવતા હોય, પણ જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ હોય છે અને એ વ્યક્તિને આપણે જોઈએ કે ક્યારેક કવડો માર્ગ પકડતો હોય અથવા તો કંઈક શિખામણ આપ્યું, તો ભાઈ હવે તો માણસ થા ને યાર, હવે તો માણસ થા, એવું કહેવામાં આવે છે. પણ ત્યારે પશુને એવું નથી કહેવામાં આવતું કે તું પશુ થા, કારણ કે એમનામાં કેટલીક લાક્ષણિકતાઓ છે ને એ પોતાની લાક્ષણિકતાઓ જાળવે છે. મનુષ્ય જે એવું પ્રાણી છે ને એને કોબરાની સાથે સરખાવવું પડે છે. કેમ? કારણ કે એનામાં બધા ગુણધર્મો હોય છે અને એટલા માટે એને મધ સાથે સરખાવ્યું છે. જેની વાણી મીઠી છે એને મધ સાથે સરખાવાય છે, કોયલ સાથે સરખાવાય છે, બુલબુલ સાથે સરખાવાય છે, નાઇટેંગલ જેને કહીએ છે તો એની સાથે સરખાઈએ છે. પણ જેની વાણી સારી નથી તેને કોઈ ગમે તેની સાથે સરખાઈએ. આ એક વસ્તુ આપણે ક્યારેક ક્યારેક અનુભવતા હોઈએ છીએ મિત્રો. અહીંયા તેની સ્પીચ, તેની બોલવાની ભાષા, તેની વાણી એ મધ જેટલી મીઠી છે. તો અહીંયા કોની સાથે સરખાવીએ છીએ મિત્રો? હની સાથે સરખાવીએ છીએ. તો હનીને આપણે આગળ લઈશું. હની કોઈ વ્યક્તિનું નામ નથી, મધ જેટલું મીઠું છે. હની ઇઝન્ટ. મધ પણ તેના કરતા વધારે ગળ્યું નથી એની વાણી કરતા. તો અહીંયા હની ઇઝન્ટ એજને કાઢીને સ્વીટ શબ્દ જે લખ્યો છે એની સાથે સ્વીટર. હની ઇઝન્ટ સ્વીટર એક શબ્દ ઉમેરીશું ધેન, અને ત્યારબાદ હિઝ સ્પીચ. તો અહીંયા આપણે જોઈએ છે હની ઇઝન્ટ સ્વીટર ધેન હિઝ સ્પીચ. તેની વાણી કરતા તો મધ પણ ગળ્યું નથી. તેની વાણી કરતા તો મધ પણ ગળ્યું નથી. મિત્રો આ અલંકાર વાપર્યો છે આપણે, અને એ અલંકાર છે તેનો અવાજ તો કોયલ જેવો છે, તેનો અવાજ તો મીઠો મધ છે. તો આ એક પ્રકારનો અલંકાર વાપરી દીધો છે, એની સરખામણી કરી છે મિત્રો. તો અહીંયા આપણે કમ્પેરિઝન કર્યું છે. નેક્સ્ટ વાક્ય આપણે જોઈએ મિત્રો. અહીંયા છે she is as clever as મીના. અહીંયા she તેણીને કોની સાથે સરખાવેલ છે? તો મીના સાથે સરખાવેલ છે.
કઈ સરખામણી કરી છે? તો હોશિયારી, એનો ગુણધર્મ, એનું વિશેષણ જે છે એની સાથે સરખામણી કરી છે. તો ત્યાં આપણે સૌપ્રથમ નામ જે બદલીએ છીએ, મીના હકાર વાક્ય છે તો નકાર કરી દો, તો ઇઝને બદલે ઇઝન્ટ લખો. એજ ને તમે દૂર કરીને ક્લેવરર, મીના ઇઝન્ટ ક્લેવરર ધેન, અહીંયા આપણે વધારાનો શબ્દ ધેન વાપરીએ છીએ ના કરતા, અને ત્યારબાદ લખવાનું છે સી. મીના ઇઝન્ટ ક્લેવરર ધેન સી, તેના કરતા મીના વધારે હોશિયાર નથી. એ ભલે સમજતી હોય, આપણે આવું કહીએ છીએ ક્યારેક ક્યારેક સરખામણી કરીએ છીએ આપણે આવી રીતે કે તેના કરતા કંઈક વધારે હોશિયાર નથી, તો ત્યાં આ પ્રકારનું વાક્ય લઈશું. સતીશ વોઝ એજ બિઝી એઝ બી. સતીશનું જે કામગીરી છે એને જોતા, એની વ્યસ્તતાને જોતા એને મધમાખી સાથે, હની બી જેને કહીએ અથવા તો એટલી બી એટલે મધમાખી અને એમ કે કીડી, એ શ્રમિક સજીવો છે, સૂક્ષ્મ જીવો છે કે જેને સતત કામ કરતા હોય, સતત કામમાં વ્યસ્ત રહેતા હોય, તો એને મધમાખી સાથે સરખાવવામાં આવે છે અથવા તો કીડી સાથે સરખાવવામાં આવે છે. એના પોતાના શરીર કરતા પણ વધારે વજન ઉચકીને કીડી એ આખો દિવસ શ્રમ કરે છે મિત્રો, એ ક્યારેય જપીને બેસતા નથી. તો અહીંયા પણ સતીશ વોઝ એજ બિઝી એઝ બી, સતીશ એ મધમાખી જેટલો વ્યસ્ત અથવા તો શ્રમ કરવા વાળો વ્યક્તિ હતો. તો અહીંયા આપણે જોઈશું કે સૌપ્રથમ જેની સરખામણી જેની સાથે કરી છે એ બી. વોઝ શબ્દ ભૂતકાળનું રૂપ છે ટુ બી નું, તેની સાથે આપણે વોઝન્ટ લઈશું. નકાર બી વોઝન્ટ, એજ ને તો તમે પાડી દો, એની સાથે લખીશું. અહીંયા ધ્યાન આપો મિત્રો, જે શબ્દની પાછળ વાય હોય છે એ વાય ને તમારે આઉટ કરીને એને બદલે IER પ્રત્યય લગાડવાનો છે. બીઝી તો બીઝીયર, લવલી તો લવલીયર, હેપી તો હેપીયર, કોસ્ટલી તો કોસ્ટલીયર. આવા શબ્દો છે એની પાછળ વાય શબ્દ છે, એ વાય શબ્દને તમે દૂર કરી દો તો તેને વાય દૂર કરીને IER શબ્દ લાગે છે. એ પણ આપણે જ્યારે વિશેષણો જોયા છે એ અગાઉના વિડિયોની અંદર જોઈ લીધેલા છે મિત્રો. અહીંયા બિઝીયર તો શબ્દ વધારાનો વાપરીશું ધેન, અને નામ તરીકે જેની સાથે સરખામણી કરો છો એ સતીશ. બી વોઝન્ટ બિઝીયર ધેન સતીશ. હવે આગળ જોઈએ છે નીલા વોઝ એજ નોબલ એઝ નૈના. અહીંયા આપણે જોઈએ છે કે નીલા એ નૈના જેટલી આદર્શવાદી નથી છે, મતલબ નીલા અને નૈના સરખા આદર્શવાદી છે તો હતા ભૂતકાળમાં. અહીંયા આપણે જોઈશું કે જ્યારે એનું આપણે કમ્પેરિઝન કરીએ છીએ ત્યારે નૈનાને પહેલા લખીશું. નૈના, હવે વાક્યને નકાર કરવું છે બીજા બધા પ્રમાણે તો એને નકાર કરીશું. ત્રીજા પોઈન્ટ પ્રમાણે એ જે દૂર કરો એની જગ્યાએ નોબલને સ્થાને નોબલર વાપરીશું. નૈના વોઝન્ટ નોબલર ધેન નીલા, ધેન અને નીલા. મિત્રો ખ્યાલ એકદમ ક્લિયર કટ છે તમારી પાસે. આ જે ખ્યાલ જે છે વાક્યનો એ એકદમ તમારી પાસે ક્લિયર કટ છે કે તમે આવા વાક્યો હોય ત્યારે સરળ રીતે તમે ફેરવી શકો છો. બરોડા ઇઝ એઝ બિગ એઝ કાનપુર. મિત્રો બરોડા ઇઝ એઝ બિગ એઝ કાનપુર. સૌપ્રથમ શું કરીશું? કાનપુરને આગળ મૂકી દો તો કાનપુર આપણે આગળ લઈએ છીએ. ઇઝ આપી છે, ઇઝન્ટ લઈશું. એજ કાઢીને બિગર લઈશું. કયો નિયમ વાપર્યો છે મિત્રો? જે વિશેષણની પાછળ એક જ વ્યંજન હોય અને વ્યંજનની પૂર્વે એક જ સ્વર હોય તો ત્યાં તમારે વ્યંજનને બેવડીને ઈઆર લગાવવાનો છે. આ નિયમ છે. તો અહીંયા કાનપુર ઇઝન્ટ બિગર ધેન બરોડા. કાનપુર એ બરોડા કરતા કંઈક વધારે મોટું નથી. કાનપુર ઇઝન્ટ બિગર ધેન બરોડા. તો આ પ્રકારે તમે લઈ શકો છો. આગળ જોઈએ વાક્યો. She is as pretty as a rose. ગુલાબની સાથે સરખામણી કરી છે કોઈ કવિએ. મિત્રો કોઈ કવિએ કોઈકને, તેણીને, જે પણ હોય તે એની સરખામણી કોની સાથે કરી છે? રોજ સાથે કરી છે, ગુલાબ સાથે કરી છે કે તે ગુલાબ જેટલી સુંદર છે. અહીંયા પણ વાય છે પાછળ તો પ્રીટીની જગ્યાએ આપણે પ્રીટીયર શબ્દ વાપરીશું. એજ ને દૂર કરી નાખીશું. હવે તો કામકાજ એકદમ સરળ થઈ ગયું કે એ રોજ
isn't prettier than see ગુલાબ પણ તેના કરતા વધારે સુંદર નથી. વિચારો કેટલું સુંદર લાગે છે આપણને શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં સમજી લીધું હશે તમે મિત્રો. તો જ્યારે પણ આ શબ્દો જે છે ને મિત્રો, સરખામણી જ્યારે કરીએ કોઈકને આમ વખાણ કરીને, વખાણ તો ભગવાનને પણ પ્રિય હોય છે એવું લોકો કહેતા હોય છે. અને આપણે પણ બધા સમજીએ કે વખાણ જે છે, કોઈની પ્રશંસા કરવી એ ભગવાનને પણ પ્રિય છે. તો માણસને તો હોય જ. તો આપણે કોઈને એવું કહીએ, ઓહો તમે કેટલા નાના લાગો છો, તમે તો ગુલાબ જેટલા સુંદર લાગો છો, એને સારું લાગે છે. તમારું ઘર કેટલું મસ્ત લાગે છે. તો આને એક પ્રકારની વખાણ કહેવાય. અને એ વખાણ ચડિયાતાપણું સાબિત કરવા માટે જ આપણે આ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ મિત્રો. એટલે મેં તમને અગાઉના વિડીયોમાં કીધું હોય કે જ્યારે કોઈના વખાણ કરવા હોય, સમાનતા દર્શાવવી હોય, ત્યારે પણ આનો ઉપયોગ કરશો. અથવા કોઈને સર્ટિફિકેટ આપો કે તમે ખરાબ છો, તમે સારા નથી, તો પણ તમે આનો ઉપયોગ કરો છો કે ભાઈ એક્સ વ્યક્તિ વાય વ્યક્તિ કરતા વધારે સારી નથી. કમ્પેરિઝન કરી દીધું છે, તમે સર્ટિફિકેટ આપી દીધું છે. તો આવી વસ્તુમાં તમારે આનો ઉપયોગ કરવાનો છે. વાસ્તવિક જીવનમાં ક્યાંય નહીં કરતા મિત્રો. વાસ્તવિક જીવનની અંદર હંમેશા વખાણ જે છે એની સહારો લેવાનો છે. ત્યારે નિંદાનો સહારો લીધો તો મિત્રો તમને તકલીફ થશે. દરેક વ્યક્તિને નિંદાથી તકલીફ છે. દરેકને એક વસ્તુ જે છે આપવી ગમે છે, સલાહ આપવી ગમે છે, પણ લેવી કોઈને નથી ગમતી હોતી. એમ નિંદા જે છે, પોતાની ખામીઓ જે છે એ સ્વીકારવી કોઈને પસંદ નથી હોતી. જ્યારે એના વખાણ કરો છો એને સારું લાગે છે મિત્રો. તો કેમ આપણી જીભને તો કઈ દાગ લાગતો નથી. કરી લેવાના, મસ્ત રીતે કરી લેવાના. સારી જુબાન રાખીશું, સારી વાણી, સારી સ્પીચ હશે તો મિત્રો તમારું સ્થાન જે છે, આ જે છે ડિગ્રી તો શીખીએ છીએ આપણે, પણ સાથે સાથે સારું સ્થાન મેળવવા માટે સારી જબાન, સારો સ્વભાવ એ પણ એક મહત્વની વસ્તુ છે મિત્રો. આગળ જોઈએ છે ધ પપૈયા ઇઝ એઝ સ્વીટ એઝ ધ બનાના. તો અહીંયા પપૈયા અને બનાના બંનેની સરખામણી કરીએ છીએ આપણે. તો ધ પપૈયા શબ્દને આપણે પહેલા લખીશું ધ પપૈયા, સોરી બનાના, ધ બનાના એ જે શબ્દ આપેલો છે એની આગળ આપણે ઇઝન્ટ લખીશું. એ ને કાઢી નાખો. સ્વીટ શબ્દની સાથે સ્વીટર વધારાનો શબ્દ ઉમેરવાનો છે ધેન. તો ધ બનાના ઇઝન્ટ સ્વીટર ધેન ધ પપૈયા. તો અહીંયા ધ બનાના ઇઝન્ટ સ્વીટર ધેન ધ પપૈયા. પપૈયા જેટલું કેળું, પપૈયા કરતા વધારે કેળું કડ્યું નથી. અહીંયા ધ હોર્સ ઇઝ સ્ટ્રોંગર ધેન એન એક્સ. ઘોડો એ ગધેડા કરતા વધારે તાકાતવર છે, સમજો પણ હોય છે. તો અહીંયા કમ્પેરેટિવ ડિગ્રી છે મિત્રો. કમ્પેરેટિવ ડિગ્રીને ઉલટી ગંગા કરી નાખો. ઉલટા નિયમો પ્રમાણે ચાલો. કે જે નિયમો ચાલતા હતા આપણા પીઢીનું સીડીમાં રૂપાંતર કરવું, એ રીતે અહીંયા સીડીનું પીઢીમાં રૂપાંતર કરવાનું છે. અહીંયા પોઝિટિવ ડિગ્રીમાં રૂપાંતર કરવું છે. તો ત્યાં આપણે જોઈએ કે પહેલો નિયમ તો આપણો જે છે જળવાઈ રહેવાનો. એન એસ ને આપણે આગળ મૂકી દઈશું. એન એસ ઈ જ શબ્દ છે તો નકાર વાક્ય કરીશું ત્યારે ઇઝન્ટ થશે. આ આવકાર થતા અને નકાર કરો તો એન એસ ઇઝન્ટ સો સ્ટ્રોંગ એઝ. ધ્યાન આપો મિત્રો, વિશેષણની આગળ પાછળ ગોઠવી તો બે માણસો, એક સો અને બીજો એસ. તો અહીંયા એન એસ ઇઝન્ટ સો સ્ટ્રોંગ એઝ ધ હોર્સ. મિત્રો ઘોડો, ગધેડો એ ઘોડા જેટલો તાકાતવાળો નથી. નકાર વાક્ય છે તો આ હકાર વાક્ય થયું. હવે આમાંથી રૂપાંતર કરવું હોય તો આપણે આ બનાવી શકીએ. અહીંયાથી આ જે સીડી છે એનું પીડીમાં રૂપાંતર કરવું. હવે ધારો કે અહીંયા પીડી જે આપેલું છે એ પ્રકારે આ વાક્ય ઉપર હોત તો આપણે આ રીતે બનાવતા. તો અહીંયા એન એસ ઇઝન્ટ સો સ્ટ્રોંગ એઝ ધ હોર્સ. એવી જ રીતે અહીંયા પણ આપણને એક આપેલું છે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય કે ધ ઇલેક્ટ્રિસિટી ઇઝ ચીપર ધેન ધ કોલ. ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત એ કોલસા કરતા સસ્તી છે. એનો મતલબ કોલસો એ વીજળી કરતા તો સસ્તો ના હોઈ શકે. તો અહીંયા આપણે ધ કોલને પીડીમાં રૂપાંતર કરવા માટે ધ કોલ ઇઝન્ટ સો ચીફ એઝ. ચીપર આપેલું છે, ઈયર કાઢી નાખો, એના બદલે આગળ પાછળ સો અને એજને ગોઠવી દો. ધ કોલ
isn't so cheap as the electricity. તો અહીંયા આપણે જોઈએ છે કે કોલસો જે છે એ વીજળી કરતા વધારે મોંઘો ના હોઈ શકે, તો અહીંયા સસ્તો ના હોઈ શકે, સોરી. તો આ પ્રકારે વાક્યો બનાવીએ છીએ. નેક્સ્ટ જોઈએ છે આપણે, અરેબિયા ઇઝ હોટર ધેન ઇન્ડિયા. અહીંયા પણ તમને પોઝિટિવ ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રીનું પોઝિટિવમાં રૂપાંતર કરવાનું છે. તો ત્યાં સૌ પ્રથમ તો અરેબિયા એ ઇન્ડિયા કરતા વધારે ગરમ છે. હોટર એટલે ગરમ, ત્યાં સૂર્યના કિરણો સીધા પડે છે મિત્રો, અને રણ પ્રદેશ છે આખો, વિષુવવૃત્તિ નજીકના પ્રદેશો જે છે ત્યાં ગરમી વધારે જોવા મળે. ભારત કરતા ત્યાં વધારે ગરમી જોવા મળે છે. તો એનો મતલબ કે ભારતમાં અરેબિયા જેટલી ગરમી નથી, ભારતમાં અરેબિયા જેટલી ગરમી નથી. અહીંયા ઇન્ડિયા isn't so hot as, હોટર છે એના બદલે આપણે હોટ વિશેષણનું મૂળરૂપ લઈએ છીએ. so hot as કોની સાથે સરખાવો છો? તો અરેબિયા સાથે સરખાવો છો. ઇન્ડિયા isn't so hot as અરેબિયા. એ જ રીતે મિત્રો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે, is your brother taller than you? તમારો ભાઈ એ તમારા કરતા ઊંચો છે, પ્રશ્ન કરેલો છે અહીંયા. તો હવે is your brother જે છે ને એને you સાથે સરખાવ્યું છે. your brother ત્રીજો પુરુષ એકવચન છે એટલે એની સાથે to be જ આવે, પણ you ની સાથે to be તરીકે શું આવશે મિત્રો? r આવશે. અહીંયા હકાર વાક્ય છે પણ r ની સાથે આપણે r નોટ શબ્દ મૂકવું પડે, કારણ કે નકાર બનશે. વાક્યને નકારમાં ફેરવવાનું છે, ભાવાર્થ આપણો જળવાઈ રહેવો જોઈએ. તો ત્યાં આપણે આ રીતે કરીશું, are you not નકાર વાક્ય થઈ ગયું, યુ ને આગળ મૂકી દીધું છે. હવે તમારે લેવાનું છે er પ્રત્યયને દૂર કરો, તેને કાઢી નાખો, એના બદલે so tall as, so વિશેષણ as એનો ઉપયોગ કરવો છે, કારણ કે પીડી માં રૂપાંતર કરવું છે. તો are you not so tall as your brother? કોની સાથે સરખાવો છો મિત્રો? તમારા ભાઈની સાથે સરખાવો છો. are you not so tall as your brother? એ જ રીતે a goat is not bigger than a sheep. તો અહીંયા આપણે જોઈશું a sheep, હવે is not શબ્દ આપેલું છે તો એ આપણે હકાર વાક્ય જ્યારે લઈએ ત્યારે is લખીશું, અને so big as, હકાર વાક્યમાં as big as a sheep is as big as, then શબ્દને કાઢી નાખો, એના બદલે લખીશું આપણે a goat. A sheep is as big as a goat. ઘેટું એ બકરી જેટલું ઊંચું છે, એટલે કે બકરી ઘેટા કરતા વધારે મોટી નથી. our needs are as little as theirs. અહીંયા મિત્રો આપણે our અને their ને ટ્રાન્સફર કરવાના છે, needs ને નહીં. તો ત્યાં our ના સ્થાને their થશે, their ના સ્થાને our. તો અહીંયા their છે ને એ જ્યારે અંતમાં વપરાય છે ત્યારે s આવે છે, પણ જ્યારે શરૂઆતમાં વપરાય ત્યારે s ને કાઢી નાખવાનો છે. એના બદલે આપણે લખીશું their needs. આવા વાક્યો જ્યારે આવે ને ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. તો અહીંયા our needs are as little as their, their ને પહેલા વાપરીશું THEIR. એની સાથે needs તેમની જરૂરિયાતો are, અને એની સાથે નોટ લખવાનું છે, એટલે કે aren't. their needs aren't as little as શબ્દ આપેલો છે, અનિયમિત વિશેષણ લેવાનું છે. અહીંયા અનિયમિત વિશેષણ little, less અને least શબ્દ તમે લો છો તો ત્યાં તમારે less શબ્દ વાપરવાનો છે. their needs aren't less than, અને our શબ્દને બદલે હવે આ s ને અહીંયા મૂકી દો, ours. મિત્રો આવું જ્યારે your need is greater than mine, તારી જરૂરિયાત મારા કરતા મોટી છે, તો mine શબ્દ જે છે ને my need શબ્દ થઈ જશે. your need is greater than mine, તારી જરૂરિયાત મારા કરતા વિશેષ છે. તો mine શબ્દમાંથી my શબ્દ જે theirs માંથી their બનાવ્યું છે એ minds માંથી આપણે might બનાવીશું.
તો માય નીડ isn't so great than you, આપણે એ રીતે બનાવી શકીએ છીએ. તો અહીંયા પણ our needs are as little as theirs, તો their needs aren't less than ours. આગળ જોઈએ છે આપણે, Sudhir is not so handsome as Sohan. અહીંયા તમારે એક નવા પોઈન્ટ ઉપર જવાનું છે મિત્રો. આ શબ્દ જે છે એ તમામ શબ્દો એ પ્રકારના છે કે જે શબ્દ સમૂહ સ્વરૂપે છે. તમામે તમામમાં શબ્દ સમૂહ અત્યાર સુધી આપણે વાપર્યા છે એમાં ઈઆર પ્રત્યય લાગે છે. અહીંયા એક પણ વિશેષણ એવું નથી કે જેની સાથે ઈઆર લાગે. તો ત્યાં તમારે શું કરવાનું છે મિત્રો? તો ત્યાં આપણે જોઈશું કે સુધીર is not so handsome as Sohan. તો ત્યાં સ્થાન તો આપણે બદલી નાખીશું. Sohan is isn't છે કે આપણે is લખીશું. is more handsome, જે વિશેષણની પાછળ ઈઆર ના લાગે. હેન્ડસમર કેવું ખરાબ લાગે, હેન્ડસમર, હેન્ડસમ શબ્દ સમૂહ સ્વરૂપ લાગે છે આપણને. તો એની પૂર્વે મોર મૂકવાનું છે. ઈઆર નથી લગાવવાનો. અહીંયા પાછળ ઈ હોય તો માત્ર આર લાગે છે, પણ અહીંયા નહીં. અહીંયા તમારે એની પૂર્વે મોર વાપરવાનું છે. તો સોહન is more handsome than Sudhir. Then Sudhir. Sohan is more handsome than Sudhir. Darshan is not so hardworking as Bhairavi. તો અહીંયા ભૈરવી જે છે એને વાક્યની શરૂઆતમાં લઈશું. is not આપેલું છે એના બદલે is લઈશું. so અને is ને દૂર કરીશું. એના બદલે more hardworking, more hardworking ધ્યાન શબ્દ વાપરવાનો છે. અને કોની સાથે સરખાવેલી છે? તો દર્શન સાથે સરખાવી છે. તો આ પ્રકારે વાક્ય બનાવીએ. દર્શન ઇઝ મોર કરેજસ ધેન ચિંતન. હવે અહીંયા આપણે દર્શન એ ચિંતન કરતા વધારે ધૈર્યવાન છે, ધીરજવાળો છે. તો ચિંતનને આગળ મૂકવાનું છે. આપણે ચિંતનને આગળ લઈશું. ઈ જ આપી છે એના બદલે ઇઝન્ટ વાપરો. ચિંતન ઇઝન્ટ. હવે મોર કરેજસ ધેન શબ્દ છે તો ત્યાં તમારે સો કરેજસ એઝ. ચિંતન ઇઝન્ટ સો કરેજસ એઝ કોની સાથે સરખાવો છો તમે? દર્શન સાથે. અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીનું તમે પીડીમાં રૂપાંતર કર્યું છે, કારણ કે મોર શબ્દ છે કમ્પેરેટિવ ડિગ્રી છે, તો એને આપણે પીડીમાં રૂપાંતર કર્યું છે. અને નેહા ઇઝ નોટ સો બ્યુટીફુલ એઝ સ્નેહા. તો અહીંયા સ્નેહાને આપણે આગળ મોકલીશું. સ્નેહા ઇઝ નોટ છે તો એના બદલે ઇઝ મોર બ્યુટીફુલ, એટલે કે સૌથી વધારે સુંદર, મોર બ્યુટીફુલ ધેન નેહા. નેહા. તો આ પ્રકારે વાક્યો આપણે લઈએ છીએ મિત્રો. નેક્સ્ટ હવે જે વાક્યો છે મિત્રો એની તમે સ્ક્રીનશોટ પાડી લો. આ જે 4 વાક્યો તમારી સામે પડેલા છે એ 4 વાક્યોનો તમે સ્ક્રીનશોટ લેશો. હું સાઈડમાં ઊભો છું. એ સ્ક્રીનશોટ લીધા પછી એને તમારે તમારી જાતે જે પણ નિયમો આપણે લાગુ પાડ્યા છે ને મિત્રો, જે નિયમો પ્રમાણે, એ નિયમો પ્રમાણે 4 ના જવાબો તમારે જેટલા પણ ફાવે જેટલા કમેન્ટ બોક્સમાં મને જણાવશો તો મને ખબર પડશે કે તમે કઈ આની અંદરથી શીખ્યા છો, તમને કંઈક શીખવા મળ્યું છે મિત્રો. તમે નિયમો હસ્તગત કર્યા છે. 2 વિડીયો જોયા પછી તમે કમસે કમ આટલું બનાવતા થયા છો એવું મને ખાતરી થાય. તો એ માટે તમારે આ 4 વાક્યો તમને બનાવવા માટે આપું છું. ધ હોર્સ ઇઝ નોટ સો ફેથફુલ એઝ ધ ડોગ, એટલે કે ઘોડો એક કૂતરા જેટલો વફાદાર નથી હોતો. જહાંગીર વોઝ નોટ સો ગ્રેટ એઝ અકબર, જહાંગીર અકબર જેટલો મહાન ન હતો. મનુ ઇઝ નોટ મોર ઇન્ટેલિજન્ટ ધેન કનુ, મનુ એ કનુ કરતા વધારે હોશિયાર નથી, ઇન્ટેલિજન્ટ એટલે વિદ્વાન નથી. એ એમ ડોગ ઇઝ નોટ સો બેડ એઝ એ વાઇલ્ડ ડોગ, એટલે કે પાલતુ કુત્તો જે છે એ જંગલી કુત્તા કરતા વધારે ખરાબ નથી હોતો. તો આ પ્રકારે અહીંયા તમને જે પણ શબ્દો આપેલા છે એ વાક્યો એનું રૂપાંતર કરવાનું છે મિત્રો. તો આ અને આવા અનેક મુદ્દાઓ સાથે આપણે વારંવાર મળતા રહીશું મિત્રો. સર્વેને ફરી એકવાર જય હિન્દ.